ગુડ મોર્નિંગ. તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આગળ હુતા હતા રાતના અને જો દીવ ઉગવાની તૈયારી છે અને અત્યારે વાગ્યા છે 6:10 જ બાકી છે. સવારમાં 5 વાગે વહેલા જાગ્યા હતા. ચા પાણી બ્રશ આ તે ગાડી બધી સાફ કરીને હવે જો હાઈવે ઉપર ચડવાની તૈયારી છે. દીવાબત્તી મસ્ત થઈ ગયા છે. યુવરાજસિંહ નાયા નથી. નાવાનું કહેતો હતો પણ મેં ના પાડી. એલા ભાઈ રવા દે, ટાટનો કંઈક માંદો પડી કે ના નાવું જ છે. એલા ભાઈ રવા દે, મેં કીધું ટાટનો માંદો પડી એટલે એ નાવા ન ગયો. પછી નકર નાવા જતો હતો. ક્યાં યુવરાજસિંહ મિત્રો? તો હવે મસ્ત મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગયું છે. ભગવાનનું નામ લઈ સદગુરુ ભગવાનનું નામ લઈ હવે આપણે કરીએ તૈયારી. આ છે મારા સદગુરુ ભગવાન ગોરધનરામ બાપા, ગરમ દાદા સોનલમાં બધા સંતોના ફોટા છે. હાલો તમને દર્શન કરાવી દીધા છે. જય ગુરુદેવ. અને આપણે હવે નીકળીએ આપણી મંજિલ ઉપર. તો ઝારસુગડાથી ભરી છે અને નગર ત્યાંથી કંઈક 1200 જેવું થતું હતું અને 100 કિલોમીટર કપાઈ ગયા છે. રાતના આપણે 100 કિલોમીટર કાપીને હુવાટું ઊભી રાખી હતી. જમીન આવીને હોઈ ગયા હતા. હવે અહીંથી 1100 કિલોમીટર જેવું બાકી છે. હાલો મિત્રો, જોતા રહેજો બ્લોગ. નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને યુવરાજસિંહ ભરે છે પાણી અત્યારમાં હવારમાં. હલો મિત્રો, તો હવે આપણે ઝારખંડ ને ઓડિશા ને છત્તીસગઢની બોર્ડરે પહોંચ્યા છીએ. હવે અહીંયા આગળ ઝારખંડ પૂરું, આપણે અહીંયા આગળ ઓડિશા પૂરું થાય અને ઝારખંડ છત્તીસગઢ ચાલુ થઈ જાય. તો જોઈ લો, છત્તીસગઢની બોર્ડર આવી ગઈ છે. અહીંયા ઓડિશા પૂરું થઈ ગયું છે અને સામે દેખાય છત્તીસગઢની બોર્ડર જ લાગે છે કે પછી ઓડિશાની બોર્ડર છે. ત્યાં આગળ ઓડિશા પૂરું થાય છે. હા ભાઈ, ઓડિશાની આગળ પૂરું થાય છે અને ત્યાંથી છત્તીસગઢ ચાલુ થાય છે. હાલો મિત્રો, તો હવે આપણે ઓડિશા વટી ગયા છીએ અને ઓડિશા વટતા હોય તો જો કેવો નજારો આવ્યો છે ભાઈ. તો હવે ભારતીય ચેકપોસ્ટ છત્તીસગઢે પહોંચવામાં છીએ અને યુવરાજસિંહ હાકે છે. શું કંઈક બોલવા જતો હે? હાલો મિત્રો, તો આ હમે દેખાય છે આ બધી ગાડીઓ પડી છે. એ છત્તીસગઢની બોર્ડર છે. જો આરટીઓ નો બોર્ડે આવી ગયું છે. હાલો જઈએ બોર્ડરે હવે. હલો મિત્રો, તો આપણે પહોંચી ગયા છીએ છત્તીસગઢની બોર્ડર. તો વેલકમ છત્તીસગઢ. વેલકમ છત્તીસગઢ. હા, અત્યાર સુધી યુવરાજસિંહ આગતા હતા. હવે આ બોર્ડર આવી છે તો મેં કીધું હાલો આપણે ટ્રેનિંગ પકડી લઈએ હવે. અને ટાટ છે મસ્ત મસ્ત. યુવરાજસિંહ ક્યાં આગળ કહેતા હતા? કલકત્તામાં કહેતા હતા કે જોયું આપણને ટાટ ઓછી વાય છે. પણ આજ છે ને સવારનો કોટ ચડાવી દીધો છે. અત્યારે તડકો માથે આવ્યો છે છતાંય કોટ કાઢતો નથી. હા હાલો મિત્રો, તો આ છત્તીસગઢની બોર્ડર છે. આમ જો ડુંગળી જાય છે વેસ્ટ બંગાળની ગાડી છે, બંગાળ. હાલો તો હવે અહીંયા આગળ છે ને એન્ટ્રી બેન્ટ્રી દઈને મહિનાની મેકેનિકલ પાવતી આપણે ગયા ટ્રીપમાં કઢાવી હતી ને કામમાં આવી ગયા છે છત્તીસગઢમાં. તો 100 રૂપિયા એન્ટ્રી દેવી પડશે અહીંયા આગળ. હાલો એન્ટ્રી દઈને પછી નીકળીએ. યુવરાજસિંહ ફાઇલ લઈ લીધી છે હાથમાં. હમણાં મેકેનિકલ પાવતી કાઢશે. તો આવી કંઈક મેકેનિકલ પાવતી આપે છે મહિનાની છત્તીસગઢ વાળા અને 3000 રૂપિયા લે છે. તો મિત્રો, હાઈવે ઉપર અત્યારે ટોલ નાકા પાસે ઊભા છીએ. હાઈવે વાળાની નાસ્તાનું છે. ગાડી સાઈડમાં રાખી ટાયર બાયર ચેક કર્યા. હવે કરીએ નાસ્તો. ખાવાના છે પોહા. રસામત ડાલો. ખાલી એક કામ કરો, વટાણા ડાલો, રસામત ડાલો. તો હાલો મિત્રો નાસ્તો કરવા. તો મિત્રો, રાયપુરથી 100 કિલોમીટર પહેલા છીએ ને આવી રીતના કાંઈક ટ્રાફિક થયું છે ભાઈ. આગળ શું છે શું નહીં કાંઈ ખબર નથી પડતી. આમ ફૂલ લાઈન છે. આગળ કાંઈક એક્સિડન્ટ થયું હોય એવું લાગે છે ભાઈ. જો પોલીસની બધી ગાડીઓ ઊભી છે.
અને આમાં જો ચેન કપ્પો કેવો ભર્યો છે આમ જો હિટાચી નું કે ભાઈ ક્રેન નું પૈડું લાગે છે. હાલો થોડુંક ટ્રાફિક છે. ક્યાં જાતો? આ બાજુ છે એવું પૈડું જોઈ લો ટેલર માં ભરેલો. ઓહો તો મિત્રો અહીંયા કઈક એક્સિડન્ટ જેવું થયું લાગે છે. જોઈ લો આમ ટર્ન મારતો છે ને કોઈ આમથી ગાડી આ બાજુથી જવા દઈને ઠોકેલી છે. સ્પીડમાં જતો હોય કે નહીં એટલે રોડ જોયા કરવા વગર ક્રોસ કરે એટલે આવું થાય. અને અંદર કઈક હેવી મટીરિયલ ભરેલું હતું. ડિવાઈડર જ ઠેકી ગયો છે જોઈ લો. હા એની હારોહાર છે આ ગાડી ક્રેન નો માલ ભરેલો. એક્સિડન્ટ થયું છે ભાઈ એનું ટ્રાફિક હતું. હાલો તો મિત્રો આપણે એક્સિડન્ટ વાળું વટી ગયા છીએ. હવે આવશે આરંગ, પછી આવશે રાયપુર, પછી આવશે રાજનાંદગાંવ, પછી આપણે મહારાષ્ટ્રમાં એન્ટર થાવ અને પછી આવશે ભંડારા, નાગપુર. તો આવો કઈક રૂટ રહેવાનો છે આપણો. ટ્રાફિક માંથી નીકળી ગયા છીએ. હવે ડીઝલ પૂરવાય ઉભું રહેવાનું છે. કાંટો તળીએ અડી ગયો છે. આગળ અહીંયા ક્યાંક ડીઝલ પુરાવી લઈએ. મહારાષ્ટ્રમાં પોગે એટલું નખાવાનું થાય કેમ કે ભાવ વધારે છે મહારાષ્ટ્રમાં ઓછો ભાવ છે એટલે મહારાષ્ટ્રમાં જઈને પછી ફૂલ કરવાની છે. જો હોટલ જો એક મોટું ગઢ હોય એવી રીતના બનાવેલી છે ડિઝાઇન હોટલની જોઈ લો. મિત્રો આપણે તુરંગા પાસે ઊભા છીએ રાયપુર થી 80 કિલોમીટર પહેલા. અને અહીંયા સર્વિસ સ્ટેશન છે બહુ જોરદાર. ગાડીઓ બહુ મસ્ત સર્વિસ કરે છે હાઈવે ઉપર અને ઓછા પૈસે સર્વિસ કરે છે. તો આપણે સર્વિસ કરાવવાનું ચાલુ છે. જોઈ લો આપણી ગાડી ધોવાય છે અને યુવરાજસિંહ સર્વિસ કરે છે. યુવરાજસિંહ સર્વિસ કરે છે ભાઈ જોઈ લ્યો. ઓલાના હાથમાંથી લઈ લીધી ગન. હાલો તો મિત્રો સર્વિસ થાય છે. યુવરાજસિંહ હારોહાર મંડાળા છે. ઓલાની હારોહાર ગારો હરખો નહીં કાઢતો હતી કે લાવો અમારી પાસે. યુવરાજસિંહ સર્વિસ કરે છે. હારોહાર એના માણસો હવે ગાભો મારશે અને તવરી આપણે કરીએ થોડોક આરામ. સર્વિસ થાય પછી દેખાડું તમને ગાડી આપણી કેવી લાગે છે. સર્વિસ કરીને નીકળી ગયા છીએ અને આમે જો ડુંગર ઉપર મુનગઈ માતાનું મંદિર છે. જો મસ્ત ડુંગર છે જો. હા ગાડી સર્વિસ થઈ ગયા. યુવરાજને ઘસી ઘસી નવડાવવાનો છે. હાલો તો મિત્રો હવે આપણે સર્વિસ કરીને નીકળી ગયા છીએ. આગળ ક્યાંક જમવા આગળ ઊભી રાખીએ હોટલે. આજે ગાડી સર્વિસ ને એવું કામકાજ હાલે છે. મસ્ત ગાડી ધોવાઈ ગઈ છે ભાઈ. આપણે દેખાડો તમને હોટલે ઊભા રહીએ છીએ. અને આમ જો આગના ઝાડવા જો જંગલમાં. અને અહીંયા ઉપર માતાજી છે. મુંગઈ માતાજીનું મંદિર છે. બોર્ડ એવું છે. પહાડી વાળી મુંગઈ માતા. અને આ બાજુ જંગલ છે. બે બાજુ જંગલ છે જોઈ લો. કેવું છે ઘનઘોર જંગલ છે ભાઈ. તો મિત્રો જોઈ લો આપણી ગાડી સર્વિસ થઈ ગઈ છે. હાલો મિત્રો હોટલે ઊભી રાખી છે જમવા માટે. અને થાળી જો સામું મોટું દેખાય એવી થાળીઓ છે. આ રીસા જેવી તો દેખાય છે ને. હાલો તો જમવા. આ છે કોબીનું શાક, દાળ અને રાયતું અને રોટલી આવે છે. હાલો મિત્રો હવે જમી લઈએ ને પછી નાહી લઈએ ને પછી આપણે નીકળીએ. હાલો મિત્રો આપણે જમી લીધું છે ને હવે જઈએ છીએ નાવા. જોઈ લો ગાડી એકદમ ચકાચક થઈ ગઈ છે હવે બહારથી. મિત્રો આપણે નાહી લીધું છે અને આ છે ટાંકો પાણીનો. યુવરાજસિંહ નાહી છે અને આમ જો કપડાં બધા હુકાવા મૂક્યા છે. ને હાલો હવે આપણે ગાડીમાં બધું ગોઠવવાનું બાકી છે એ ગોઠવી નાખીએ. મિત્રો તો રાયપુરથી 60 કિલોમીટર પહેલાં ડીઝલ પૂરવા ઊભા રહ્યા છે. મહારાષ્ટ્રમાં પોગે એટલું ડીઝલ નખાવાનું છે 120 લીટર. આવો કંઈક રિલાયન્સનો પંપ છે ભાઈ. અહીંયા ભાવ છે 93 રૂપિયા 52 પૈસા અને મહારાષ્ટ્રમાં છે 91 રૂપિયા. એટલે 2 રૂપિયાના ફાયદા હાટું થઈને આપણે 120 જ નાખવાનું છે. હાલો તો ડીઝલ નખાઈ જાય એટલે આપણે નીકળીએ. ટાઈમ બહુ બગડી ગયો છે ગાડી ધોવામાં નાવામાં ને એમાં. હવે થઈ ગઈ ચકાચક ગાડી જોઈ લો.
અત્યારે વાગ્યા છે 5 અને આપણે રાયપુરમાં એન્ટર થઈ ચૂક્યા છીએ. હવે હજી નાગપુર ને ઘણું આવશે. સિટી એરિયો બધો ચાલુ થઈ ગયો છે અને આ બાજુ કઈક પેલેસ છે. જોઈ લો, આજે નાગપુર નો સિટી નું ટ્રાફિક ચાલુ થઈ ગયો ભાઈ. તમે જોઈ લો, આવું કઈક છે ભાઈ. રાયપુર વાયર બંડલ ભર્યા છે આને. હાલો તો મિત્રો, હવે રાયપુર ટપી જઈએ ને હાલો તમને દેખાડું રાયપુર સિટી. અત્યારે 5 વાગ્યામાંથી આટમવાની તૈયારી થઈ ગઈ છે. આમ જો કેટલી ઉતાવળ કરે બાઇક વાળા, કેટલો ફાસ્ટ જાય છે. ફાઇનલી ખુલી ગયું છે. આ છે રાયપુર. જો છે ને હોટલ, જોરદાર જોરદાર હો. આ છે ચાંગલા બાપ અન્ના. હોટલ અંડા જો આપણી પડખે ચડાવી. જો આજ પડવા આવી ગઈ છે. નજારો બહુ સુંદર થઈ ગયો છે, એકદમ જોરદાર. મિત્રો બીજું સિગ્નલ આવી ગયું છે, જોઈ લો. સિગ્નલ ઉપર સિગ્નલ, સિગ્નલ ઉપર સિગ્નલ. જો ચા પીવા આજે શિવ શક્તિ હોટલ. તો મિત્રો આ છે હોટલ. ચા પાણી પીવા ઉભા રહ્યા હતા, ચા પાણી પીવાઈ ગયા છે અને આપણી ગાડી સામે પાર્કિંગ કરી છે. તો હવે ચમકે છે ને રાત નહીં તે થોડા ઝાડવા જેવું આડું છે, હમણાં દેખાડું તમને. ચાલો તો હવે રાતનાથ ગાંવ પાર કરીને પછી જમવા ઉભું રહેવાનું છે. અત્યારે કાંઈ ઈચ્છા છે ને, ભૂખે નથી લાગી અને અત્યારે ખાલી ચા પીવાની ઈચ્છા હતી. ક્યારની બપોરની ચા નથી પીધી નથી, તો ચા પી લીધી છે અને હવે આપણે ખસકાઈ મૂકીએ. તો મિત્રો અત્યારે 9 વાગ્યા છે. તો મિત્રો અત્યારે વાગ્યા છે 9 અને રાજનાથ ગાંવ વટી ગયા છીએ અને હવે કાળું મારવાડીનું હોટલ આવે એની આગળ આપણે જમવા ઊભું રહેવાનું છે. બસ હવે તૈયારી જ છે હોટલ આવવાની. બહુ આગી છે નહીં. રાજનાથ ગાંવથી કંઈક 17 કિલોમીટર થાય છે. તો 10 કિલોમીટર તો આપણે હાલી ગયા છીએ. હવે 5 કિલોમીટરમાં હમણાં હોટલ આવી જાય એટલે જમવાનું છે. જમીન પછી તરત નીકળી જવાનું છે, કેમ કે આજ તો આખી રાત આંકવાની જવાની. કેમ હાલો મિત્રો, તો રાજનાથ ગાંવ હોટલ ગયા છીએ અને આવો કંઈક ખાઈએ છે.
હલો મિત્રો, જમવા સેવ મસાલા, સેવ ભાજી, યુવરાજનું સ્પેશિયલ રોટલા છે અને છાશ છે. છાશ અરે ટાટી છે. આ છે કાળું મારવાડીની હોટલ છે, જોઈ લો. ચલો ચલ ભરી છે. તો અત્યારે પહોંચ્યા છે છત્તીસગઢની બોર્ડરે. આ છે બોર્ડર. બહુ લાંબી લાઈન છે અને સામે જો લાઈન, આવકની લાઈન એ બહુ છે. એટલે આપણે અહીંયા આગળ સાઈડમાંથી જવાના 100 રૂપિયા વધારે લે, કેમ કે લાઈનમાં જવામાં કલાક 2 કલાક બગડે અને પ્લસ ડીઝલ એટલું પડી જાય. એટલે સાઈડમાં ઊભી રાખી દીધી છે. બાયપાસ કઈના મેઇન રોડથી જવા દો એટલે 200 રૂપિયા એન્ટ્રી લે, નગર 100માં પતી જાય. તો અત્યારે સાઈડમાં રાખી છે. યુવરાજ ગયો છે એન્ટ્રી દેવા હાટો અને દઈને આવે પછી આપણે નીકળીએ. અને તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. જય માતાજી, જય ગુરુદેવ, ગુડ નાઇટ, શુભરાત્રી, સ્વસ્થ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો, ટાટા, બાય બાય.